अन्य समाचार वडोदराथी स्थानिक चूंटणी पहला आप उम्मीदवार विवादमां वोर्ड नंबर 2 ना उम्मीदवारना ढाबा परथी दारू पकड़ायो। आप उम्मीदवार भरत माड़ी सपड़ाया छे। विवादमां पोलीसे दरोड़ा पाड़ी देशी दारू जप्त कर्यो छे। 3600 ની કિંમતની 18 લીટર દેશી દારૂની બોટલો છે જે જપ્ત કરવામાં આવી છે। ઢાબુ દિનેશભાઈ અને લખનભાઈ નામક લોકો ચલાવતા હતા। ભરત માળીએ પોલીસ સમક્ષ ભાડા કરાર રજૂ કર્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આપના ઉમેદવાર વિવાદોમાં આવ્યા છે। વોર્ડ નંબર 2 ના ઉમેદવારના ઢાબા પરથી દારૂ પકડાયો છે, જે બાદ અનેક ચર્ચાઓ થઈ રહી છે। આપ ઉમેદવાર ભરત માળી સપડાયા વિવાદમાં। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? બિલકુલ થી જો ફતેગંજ પોલીસની વાત કરીએ તો ગઈકાલે ફતેગંજ પોલીસને બાતમી મળી હતી કે તેમના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક નાનું રેસ્ટોરન્ટ છે, એટલે કે ધાબુ છે, અને ત્યાં દેશી દારૂનો વેપલો જે છે તે કરવામાં આવી રહ્યો છે। દરોના આધારે પોલીસે ત્યાં જઈને તપાસ કરતા જે બે ખેપિયાઓ છે તે મળી આવ્યા હતા અને સ્થળ પરથી લગભગ 3600 રૂપિયાની કિંમતનો 18 લીટર દેશી દારૂ જે છે તે મળી આવ્યો હતો। ફતેગંજ પોલીસના પીઆઈ છે તેમના દ્વારા આ જે રેસ્ટોરન્ટ છે તેના માલિક અંગેની તપાસ કરવામાં આવી હતી, ત્યારે ખુદ પોલીસ ચોકી હતી, કારણ કે આ ધાબુ જે છે તેના માલિક જે છે તે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જે છે તે હોવાની માહિતી જે છે પોલીસ સામે આવી છે। પોલીસે તાત્કાલિક તેમને જાણ કરી હતી અને પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું। ત્યારે જે ઉમેદવાર ભરત માળી જે છે તેમના દ્વારા પોલીસ સ્ટેશન હાજર થઈને પોલીસને જવાબ લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ભાડા કરાર છે તે રજૂ કરાયો હતો। પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે અત્યારે માહિતી બહાર આવી છે કે ધાબુ જે છે તે દિનેશ તેજાભાઈ દેવી પૂજક અને લખન રઘુભાઈ દસાડિયા જે છે તેમને ચલાવવા માટે આપવામાં આવ્યું હતું, પરંતુ હકીકત શું છે તે દિશામાં પોલીસ જે છે તે અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। અને જો ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભરત માળી વિરુદ્ધના કોઈ પણ જાતના પુરાવા મળશે તો તેમના વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। લુના, બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार सूरतथी सूरत मनपानी चूंटणी पहला आम आदमी पार्टी माटे संकटना वादळो घेराया छे। वोर्ड नंबर 26 ना दावेदार श्रवण कुमार जोशी सामे गंभीर फरियाद नोंधाई छे। भाजपना पूर्व कोर्पोरेटर अमितसिंह રાજપૂતે एआई वीडियो मामले फरियाद नोंधावी छे। एआई टेक्नोलॉजीथी चेहरो मॉर्फ करीने बदनक्षी करवानो आक्षेप छे। 1 મિનિટ 58 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં અપહરણ, કાળા બજાર અને ગુનાહિત દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે। મર્ડર કેસ અને મહિલા ઉત્પીડન જેવા ગંભીર આક્ષેપો પણ ઉમેરાયા છે। જૂની ફરિયાદોને ઓડિટ કરી ખોટી રીતે રજૂ કરવાનો આરોપ। પોલીસે પેન ડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરી તપાસ શરૂ કરી છે। શ્રવણ જોશી સામે અગાઉ પણ ખંડણીના કેસ નોંધાયેલા છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા। મોરબી જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર। કોંગ્રેસ શાસિત માળિયા નગરપાલિકા માટે ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યા। માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે ભાજપ તરફથી એક વ્યક્તિએ ન નોંધાવી દાવેદારી। મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય પર માળિયા નગરપાલિકા માટે એક પણ વ્યક્તિ સેન્સ પ્રક્રિયામાં ભાગ જ નથી લીધો। ભાજપ માળિયા નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઉતારી શકે છે। માળિયા નગરપાલિકામાં વર્ષોથી કોંગ્રેસની સત્તા છે, તો ભાજપની સેન્સ પ્રક્રિયામાં મોટો ઉલટફેર। તો વિવાદ બાદ આરોપીએ ભાજપના પદનો અસ્વીકાર કર્યો છે। પેપર લીક કૌભાંડના આરોપીએ લખ્યો છે પત્ર। કોષાધ્યક્ષની નિમણૂકનો અસ્વીકાર કરતો પત્ર લખ્યો છે। સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપીએ પત્ર લખ્યો છે। તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા। વિવાદ થતા ખુદ પોતે જ નિમણૂકનો અસ્વીકાર કર્યો છે। તો સાબરકાંઠામાં પેપર કૌભાંડના આરોપી હાર્દિક શર્માને તાલુકા ભાજપના બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ બનાવાયા હતા। તો અન્ય સમાચારની જો વાત કરવામાં આવે તો અમરેલીથી મહત્વપૂર્ણ સમાચાર। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નિશાન હેઠળ ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે। પરંતુ અહીં મહત્વની વાત એ છે કે અમરેલી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મુસ્લિમ દાવેદારોની સંખ્યા પણ ખૂબ મોટી છે। જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 1680 જેટલા કુલ દાવેદારો દ્વારા પક્ષ સમક્ષ ટિકિટ માંગવામાં આવી છે। અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ધારી, અમરેલી આમ 3 ઝોન પાડવામાં આવ્યા હતા અને તમામ બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવાઈ। આખા જિલ્લામાં 1680 જેટલા કાર્યકર્તાઓએ
પોતાનો દાવો રજૂ કરીને સ્થાનિક સ્વરાજ્યમાં એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે પોતાના દાવાઓ રજૂ કરેલ છે. જેમાં જોઈએ તો નગરપાલિકાની 5 નગરપાલિકા પૈકીની 5 નગરપાલિકામાં 753 જેટલા દાવેદારોએ પોતાનો દાવો રજૂ કરીને